નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે આજના ટૂંકા અને નવા વિડીયોની અંદર. તો આજને હું તમને લઈને આવ્યો છું માધવપુર બીચ પાસે, જે આવ્યું છે સોમનાથ અને દ્વારકાની વચ્ચે. આશરે સોમનાથથી 84 કિલોમીટરના અંતરે માધવપુર બીચ આવ્યો છે, જે ખૂબ જ સરસ છે અને સુંદર છે. હું તમને આ વિડીયોની અંદર એવા દ્રશ્યો તમને બતાવવાનો છું, તો બન્યા રહો મારા વિડીયોની સાથે. તમે જોઈ શકો છો મારી પાછળ દરિયાનો વ્યૂ. તો ગાઈસ, મારા પાછળના દરિયાના વ્યૂ તમને બતાવવાનું છું કે કેટલા મસ્ત આવી રહ્યા છે. સાથે દરિયો અહીંયા કેટલો સુંદર પોતાનું કુદરતી સૌંદર્ય બતાવી શકો છે. જો તમે પણ આવતા હોવ તો દરિયાની મજા માણવાનું ભૂલશો નહીં, અને નિતેશ એક્સપ્લોરર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આવા જ અવનવા વિડીયો તમને લઈને આવીશ, અને ઘણી બધી ઇન્ફોર્મેશન તમારા સાથે શેર કરવાનો છું આ વિડીયોની અંદર. ક્યાં હોટલ મળે છે, કઈ રીતે જમવાનું મળે છે, કેટલા બજેટની અંદર તમે ટ્રાવેલ કરી શકો છો, એ બધું જ હું આ વિડીયોની અંદર જણાવવાનો છું. તો બન્યા રહો મારા વિડીયોની સાથે. તો ગાઈસ, માધવપુર જે બીચનો દરિયો છે એ ખૂબ જ ઊંડો દરિયો છે. તમે જો અહીંયા નાહવાનું પ્લાન વિચારતા હોવ તો અહીંયા નાહવું સખ્ત મનાય છે, કેમ કે અહીંયા મોજા ખૂબ જ જોરથી ઉછળી રહ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે અત્યારે મોજા ખૂબ જ પોતાનું રૌદ્ર સ્વરૂપ દર્શાવી રહ્યા છે. તો પ્લીઝ તમે પણ આવો ત્યારે સાવચેતી રાખો. સાથે અહીંયા ઘણી બધી રાઇડ્સ છે, તમે આવીને મજા માણી શકો છો. તમે જોઈ શકો છો કે અત્યારે ભરતી આવવાનો સમય થઈ ગયો છે, જેથી દરિયામાં ખૂબ જ મોજા ઉછળી રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે. તો ગાઈસ, જો તમે પહેલાં સોમનાથ આવ્યા હોય અને પછી તમે દ્વારકા જવાનું પ્લાન કરતા હોવ તો સોમનાથથી 84 કિલોમીટરના અંતરે આ માધવપુર બીચ આવેલો છે. તમને રસ્તામાં જ જોવા મળી જશે, અને એની લહેરોના અવાજથી જ તમને ખબર પડી જશે કે આ માધવપુરનો બીચ આવ્યો છે. સાથે તમે દ્વારકા જવાનું પ્લાન કરતા હોવ તો સીએનજી પંપ પણ તમને સારી રીતે અવેલેબલ મળી જશે. વિડીયોની અંદર તમને હું બતાવવાનો છું કે બીચના જે મોજા છે ખૂબ જ અતિશય વ્યૂ કરી રહ્યા છે. જોઈ શકો છો અત્યારે વ્યૂ મારી પાછળનો નજારો. દરિયો ખૂબ તોફાની બની ચૂક્યો છે. તમે જોઈ શકો છો મારી પાછળ એક્ઝેક્ટ દરિયાના વ્યૂ. તો ગાઈસ, તમને પણ જો દરિયાના કિનારે ફરવાની જોવાની જાવતી હોય તો પ્લીઝ તમે પણ આ પ્લેસની વિઝિટ જરૂરથી કરજો. આ દરિયો ખૂબ જ ઊંડો છે, તો સંભાળીને એન્જોયમેન્ટ કરવો. તો ચાલો મળીએ ત્યારે નવા બ્લોગની અંદર. તો આવા જ અનુભવ અને મજા માણવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. સાથે કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં. તો આવા જ વિડીયો માટે ફરીથી મળીશું નવા બ્લોગ.